નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ડભોઈ નગરના સુથારવાગા વિસ્તારમાં આવેલું અને આશરે 170 વર્ષ જૂનું પ્રાચીન આદિત્યસ્વર મહાદેવ તેમજ ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર આજે ફરી એકવાર ધાર્મિક ગૌરવનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ભગવાન મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે શુદ્ધિકરણ માટે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈના રાઠોડ સ્ટુડિયો પાસે આવેલા પૌરાણિક આદિત્યસ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બાદ આજે ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં આયોજિત લઘુરુદ્ર યજ્ઞમાં કુલ 11 ધાર્મિક જોડાઓએ વિધિવત ભાગ લીધો હતો અને વૈદિક પરંપરા મુજબ મહાદેવની આરાધના કરી હતી. સવારથી શરૂ થયેલી પૂજા વિધિ મોડી સાંજ સુધી ચાલી હતી, જેમાં સમગ્ર ડભોઈ પંથકના શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર અને આહુતિઓ સાથે વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા પ્રસરી હતી. સમગ્ર દિવસ દરમિયાન હર હર મહાદેવના જયઘોષ સાથે સુથારવાગા વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન આદિત્યસ્વર યુવક મંડળની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. યુવક મંડળના સભ્યોએ મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી સજાવી ભક્તિમય માહોલ સર્જ્યો હતો. યજ્ઞ બાદ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ઈશ્વર મહાદેવ કી જય. ગર્ભાવતી નગરીનો આદિત્યેશ્વર મહાદેવ અને ચંદ્રમૌલેશ્વર મહાદેવ લગભગ 170 વર્ષ જૂનું પુરાણું છે અને એ નગરીમાં આ મહાદેવ જર્જરિત થઈ ગયેલું, એનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું. એ રિપેરિંગ કામ સંપન્ન થયા પછી એ દેવતાઓની શુદ્ધિકરણ માટે હવનાત્મક લઘુરુદ્ર કર્યો. અમારા ચંદ્રમૌલેશ્વર મહાદેવ એ સ્વયંભૂલિંગ છે. અહીંયાથી 5-6 ઘરના ગઢેરા ખોદતા જળાધારી સાથે લિંગ નીકળેલ એ દિવ્ય લિંગ છે. એની સેવાથી દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે અહીંયા આદિત્યેશ્વર મહાદેવના યજ્ઞ સંપન્ન થયો છે. દરેક ભાવિક ભક્તોએ એના દર્શનનો લાભ લેવો અને ભગવાનની કૃપા પાત્ર બનવું. આદિત્યેશ્વર મહાદેવ કી જય. ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરનો ઇતિહાસ 170 વર્ષથી પણ વધુ જૂનો છે. સ્થાનિક ઇતિહાસકારોના મતે આ મંદિર ડભોઈના પ્રાચીનતમ ધાર્મિક સ્થળો પૈકીનું એક છે. વર્ષોથી આ મંદિર સુથારવાગા અને આસપાસના રહીશો માટે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.